દેવી દુર્ગાએ આપણને શીખવ્યું છે કે શક્તિ સ્વતંત્ર છે અને વ્યક્તિએ તેની જવાબદારી લેવી જોઈએ। માં દુર્ગાના પ્રેરણાદાયી જીવનથી લાખો લોકોને શક્તિ મળી છે। જો તમે માતાના આ શબ્દોને તમારા જીવનમાં અમલમાં મૂકી શકો છો તો તમે એક મહાન વ્યક્તિ બનશો। જીવનમાં વિવિધ ભૂમિકાઓ અપનાવવી પડશે। ધાર્મિક માન્યતાઓ અનુસાર માતાના 9 સ્વરૂપો છે। માતાના આ વિવિધ સ્વરૂપોમાંથી આપણે જે પાઠ શીખીએ છીએ તે છે કે આપણે સંજોગો પ્રમાણે નવી શૈલી, રીતભાત કે વલણ અપનાવવા તૈયાર રહેવું જોઈએ। કંઈક શીખતા રહો। ધાર્મિક વાર્તાઓથી આપણે જાણીએ છીએ કે માં દુર્ગાની રચના બ્રહ્મા, વિષ્ણુ અને શિવની શક્તિને એકત્ર કર્યા પછી વિશ્વને બચાવવા માટે કરવામાં આવી હતી। આ આપણને શીખવે છે કે આપણે જીવનમાં ખુલ્લું મન રાખીને કંઈક શીખતા રહેવું જોઈએ। આવો અભિગમ રાખવાથી તમે જીવનની કોઈ પણ મુશ્કેલીને દૂર કરી શકો છો। તમારા પર વિશ્વાસ રાખો। દેવી દુર્ગાનું સમગ્ર અસ્તિત્વ શક્તિની અનુભૂતિ અને ભયને દૂર કરવા વિશે છે। દેવીની અકાટ્ય આંતરિક શક્તિ છે। તે એક યોદ્ધા છે જે સિંહ પર સવારી કરે છે, જેનો અર્થ છે કે માતા હંમેશા ભક્તોની મદદ કરે છે અને તેઓ આમ કરવા સક્ષમ છે કારણ કે તેમને તેમની શક્તિઓમાં સંપૂર્ણ વિશ્વાસ છે। મમ્મીની જેમ તમારે ફક્ત તમારામાં વિશ્વાસ કરવો પડશે અને હાર માનવાનો વિચાર દૂર કરવો પડશે કારણ કે સફળતા ક્યારેક લાંબા ગાળે આવે છે। મલ્ટીટાસ્કિંગ। દેવી દુર્ગાને 8 હાથ છે અને માતા દેવી એક સમયે એક કરતાં વધુ કાર્ય પૂર્ણ કરી શકે છે। જો તમારે સારું જીવન જીવવું હોય તો તમારે તે જ સમયે મલ્ટીટાસ્ક કેવી રીતે કરવું તે જાણવું જોઈએ કારણ કે તે માત્ર થોડા કલાકો કે મિનિટો જ નહીં બચાવશે પણ તમારા મગજને પણ સક્રિય રાખશે। જો તમે આ કળામાં નિપુણતા મેળવી શકો છો તો તમારી પાસે સમય અને સંસાધનોની કોઈ કમી નહીં હોય। તમારી જાતને શાંત અને કેન્દ્રિત રાખો। દેવી દુર્ગાનું મોહક સ્મિત આકર્ષે છે અને આ સ્મિત બતાવે છે કે પરિસ્થિતિ ગમે તેટલી શક્તિશાળી અથવા મુશ્કેલ હોય, વ્યક્તિએ હંમેશા પોતાની જાતને શાંત અને કેન્દ્રિત રાખવી જોઈએ। માં દુર્ગાની આંખો જીવનમાં દ્રષ્ટિનું પ્રતિનિધિત્વ કરે છે।